તાજેતરમાં કલકત્તાની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા પછી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આજે સમગ્ર દેશમાં 24 કલાક હડતાળની જાહેરાત કરી છે. ત્યારે વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા પણ આ મામલે હડતાળ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તમામ ડોક્ટર્સની માંગ છે કે કલકત્તાની પીડિતાને ન્યાય આપવામાં આવે. અમે 9 તારીખે આરજીકર મેડિકલ કોલેજમાં 31 વર્ષની સેકન્ડ યર રેસિડન્ટ સામે જે રેપ અને મર્ડર થયું છે તેના સામે અમારે જસ્ટિસ જોઈએ છે. એના ગોલ સાથે અમે પ્રોટેસ્ટ કરી રહ્યો છે અને આખા ઇન્ડિયામાં આ પ્રોટેસ્ટ થઈ રહ્યો છે. અમે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખી છે પેશન્ટ માટે અને નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી છે. અમારે એક જ ગોલ છે કે અમારે જસ્ટિસ જોઈએ છે અને એનો સવાલ એ નથી કે એક છોકરી માટે, એક છોકરી, બાળક, કોઈ મેલ સાથે પણ આ વસ્તુ થઈ શકે છે અને એવું નથી કે એ કોલેજમાં થઈ છે કે રોડ ઉપર થયું છે કે કોઈ કપડાં પહેર્યા છે કે એને કોઈ છોકરા જોડે વાત કરી છે. આ બધી વસ્તુ એક સામાન્ય છે કે કોઈ ક્રાઇમ થયો છે તો એની સામે જસ્ટિસ મળવું જોઈએ અને એના માટે 10 વર્ષ 12 વર્ષ એની રાહ ના જોઈએ. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ એક દિવસમાં આવી જાય છે તો જસ્ટિસ કેમ નથી આવતું?